અત્રશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે એક નવા વિષય વિડીયો સાથે આવી છું. આપણે ત્યાં આજે પોડકાસ્ટમાં શાસ્ત્રી હિતેશભાઈ ત્રિવેદી પધાર્યા છે, જેઓ શ્રાદ્ધ વિશે આપણને માહિતી આપશે. તો હવે આગળ એ જાણવું છે કે શ્રાદ્ધ તો કરવું જ જોઈએ, પણ માની લો કે વ્યક્તિ કોઈ ઓફ થઈ જાય છે કે ધામમાં સ્વધામ વધારે છે, પછી જે તે વ્યક્તિના ગયા પછી કેટલા સમય સુધીમાં શ્રાદ્ધની ક્રિયા કરી શકાય? કારણ કે આજે એ વ્યક્તિ ગઈ પછી સાનુકૂળ સંજોગ ન થયા પાછળના પરિવારના, તો એવું કોઈ સંજોગ બને તો કેટલા સમય સુધીમાં આ પ્રક્રિયા કરી શકીએ આપણે, જે વેલિડ ગણે? જો આપણા શાસ્ત્ર તો એવું કીધું છે કે જો માણસ મૃત્યુ પામે, પ્રેત ગતિને પામ્યો છે, તો એમની ક્રિયા સમયસર કરવી જોઈએ. સમયસર ન થઈ શકે અહીંયા તો પછી બીજા આપણા કેટલા એવા સ્થાનો બતાવે છે કે ત્યાં જઈને શ્રાદ્ધ ભૂમિ, જેમ ગયાજી છે, બિંદુ સરોવર છે, અહીંયા આપણે પ્રભાસ પાટણ છે, આવી જુદી જુદી જગ્યાએ જઈને શ્રાદ્ધ કરવું એવું લખેલું છે. પણ સાચી વસ્તુ એ છે કે કોઈ પણ મરણ પામે એના 16 દિવસમાં વિધિ કરવી એવું જનરલી પ્રચલિત છે. 11મું 12મું કરી લો, આટલી વિધિ છે જ. પણ આ વિધિ કેવી છે કે માણસનું મૃત્યુ થાય ત્યારથી વિધિ શરૂ કરી દેવી જોઈએ. સ્મશાને લઈ જઈને બાળીને આવીએ ત્યાં સુધીમાં 6 પિંડદાન મૂકવા જોઈએ. આ પહેલી વિધિ છે. પંચકનું મરણ હોય તો સાથે એની વિધિ કરવી જોઈએ. આ પતી જાય એટલે પહેલા દિવસથી 10 દિવસ સુધીના એક દિવસે એક પિંડદાનની વિધિ આવે. આ પિંડદાનની વિધિ એટલે એવું છે કે માનવ શરીર પ્રાપ્ત કરવા માટેની વિધિ છે કે 84 લાખ યોનિમાં આ જીવને જવું ન પડે એટલે આ વિધિ કરવી. અત્યારે કોઈ કરતા નથી એટલે 11મા દિવસે સાથે વિધિ કરે છે. અને ફરી પણ શકાય એવું શાસ્ત્રનું માનવું મત છે. એટલે ઋષિમુનિઓએ આપણને એ આજ્ઞા પણ આપી છે કે 11મા દિવસે 10 દિવસના શ્રાદ્ધ કરવા, પછી 11માની વિધિ કરવી. પુરુષ મર્યો હોય તો 12મા દિવસે 12માની વિધિ અને 12માના પિંડદાન એમના થવા જોઈએ. બહેનોની 2 અવસ્થા હોય છે, સધવા અને વિધવા. એટલે કોઈ 11મું કરે, કોઈ 13મું કરે, આ વેલિડ છે. આ પેલી ઉત્તર ક્રિયા થઈ ગઈ કે આ જીવને સારી ગતિ માટે અને મનુષ્ય જીવન પ્રાપ્ત થાય. આપણે પહેલા પણ જોયું કે એના ઋણ ચૂકવાઈ જાય, પાપમાંથી પરવારી જાય, પુણ્યશાળી બની પછી એને આગળ જે ગતિ થતી હોય સદગતિ થાય. આટલી વિધિ પૂરી કર્યા પછી એ વિધિ પૂરી નથી થતી. 1 વર્ષ સુધી માસિક શ્રાદ્ધ આવે. 1 વર્ષ સુધી આ વિધિ કરવી જોઈએ. દર મહિને જે તિથિએ એક્સપાયર થઈ ગઈ એટલે 12 મહિનામાં 12 શ્રાદ્ધ થાય. પણ અઢી મહિને પાછું એક પાક્ષિક શ્રાદ્ધ એટલે અજવાળિયાનું નોંધારિયું, એવું 5.5 મહિને અને 11.5 મહિને, એટલે 3 વખત બીજી વિધિ જ વર્ષમાં થાય. એટલે 15 વિધિ થાય. અને ક્યારેક જો અધિક મહિનો આવતો હોય તો એ મહિનાનું પણ શ્રાદ્ધ કરવું પડે. એટલે ટોટલ 16 શ્રાદ્ધ થાય. પછી વર્ષી શ્રાદ્ધ થાય. જે વર્ષ દિવસ પછી આપણે એમ કઈ વર્ષી વાળો, તો એ વર્ષી વાળવાનું વર્ષ દિવસ પછી શ્રાદ્ધ કરવું જોઈએ. પણ સમય અનુસાર અત્યારે પણ બધા એટલું કઈ રાખતા નથી. 12મા 13મા દિવસ પછી કે 16મા દિવસે 1.5 મહિને આ બધી ક્રિયાઓ એક સાથે કરી લે છે. તો આ એટલી પેલા 16 શ્રાદ્ધ થઈ જાય, આ 1 થી 12 દિવસ 13 દિવસ સુધીની એ વિધિ થઈ જાય. આવા આગળ પછી 2 ભાદરવા મહિના પૂરા થાય પછી મહાલય શ્રાદ્ધ કહેવાય, જે અત્યારે ભાદરવા મહિનામાં ચાલી રહ્યું છે કે શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ, અને મહાલય શ્રાદ્ધ કહેવાય. બરાબર. તો મિત્રો, આપણે જોયું કે શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરેલું કોઈ પણ કર્મ. તો પૂજ્ય શ્રી શાસ્ત્રીજી હિતેશભાઈએ ખૂબ સરસ, ખૂબ ઊંડાણપૂર્વક અને અદ્ભુત શાસ્ત્રોક્ત માહિતી આપણે સૌને આપી. આપણે જરૂરથી કટિબદ્ધ થઈએ આજના દિવસો, જે પિતૃ શ્રાદ્ધ દિવસો ચાલી રહ્યા છે એમાં, કે આ શ્રાદ્ધ કર્મ આપણા ઘરમાં પણ કરીએ જ. જરૂરથી એ કરવા માટે કટિબદ્ધ થઈએ અને શ્રદ્ધાથી કરવા માટે કટિબદ્ધ થઈએ. તો ફરી મળીશું આવા જ નવા વિષય, વિડીયો અને નવી અનુભૂતિ સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.